નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। શક્તિ અને ભક્તિનો સમન્વય એટલે કે મહાદેવજીનો શ્રાવણ માસ। આ શ્રાવણ માસમાં ભક્તિનું રસપાન કરાવવા માટે આપણી સાથે કેટીવી ન્યૂઝમાં જોડાયા છે જ્યોતિષ આચાર્ય શ્રી વિપુલભાઈ દવે। વિપુલભાઈ દવે, તમારું અમારા શોમાં કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। જય મહાદેવ। જય મહાદેવ। હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે આટલા આખા સમગ્ર વર્ષ દરમિયાન બધા જ શિવજીને પૂજે છે, પરંતુ કેમ ખાલી શ્રાવણ માસમાં જ એમની આરાધના આટલી રીતે આટલી બધી કરવામાં આવે છે? જી ચોક્કસ। તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત। પૌરાણિક કથાની અંદર આપણે દંત કથા જોઈએ તો સમુદ્ર મંથનની અંદરથી જ્યારે ભગવાન શિવે સમુદ્ર મંથન કર્યું એટલે અંદરથી હળાહળ ઝેર નીકળ્યું, એટલે શિવે એ વિષનું પાન કર્યું એટલે એમનો કંઠ થઈ ગયો નીલકંઠ। નીલકંઠ થયા કંઠની અંદર માં પાર્વતીએ અને સાથે દેવો અને દાનવોએ એમના ઉપર અભિષેક કર્યો। એટલે અભિષેક કર્યા પછી એ શ્રાવણ માસની અંદર જે કોઈ મહાદેવના મંદિરે ભગવાનને જળ ચડાવે તો ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરે છે, ગ્રહ દોષ દૂર થાય અને શિવને આ શરીરની બળતરા થવાથી જે આપણે જળ અર્પણ કરવાથી આપણી પણ મનોકામના પૂર્ણ થાય છે, એવું પણ આ એક મહત્ત્વ છે। શ્રાવણ માસની અંદર શ્રવણ નક્ષત્ર પૂનમના દિવસે આવે છે, એ નક્ષત્રના આધારે પણ શ્રવણનું બહુ મહત્ત્વ છે। સાથે સાથે માતા સતીનું પણ આ શ્રાવણ માસની અંદર એમને પોતાના પતિને મેળવવા માટે, શિવને મેળવવા માટે સરસ મજાનું ઉપાસના કરી, સાથે સાથે વ્રત કર્યું હતું સોમવારનું, અને સાથે સાથે ભગવાન શિવને મેળવવા માટે આ શ્રાવણ માસની અંદર તપ કર્યું હતું। વ્રત જપ અને તપનો મહિમા એટલે શ્રાવણ માસ શિવનો આખો મહિનો છે। આ મહિનાની અંદર ભગવાન શિવ, શંકર અને મહાદેવની અતિશય પૂજાનું મહત્ત્વ છે। મુક્તિ અને ભુક્તિ આપનાર ભોળોનાથ છે। સાથે સાથે એને પ્રસન્ન કરવા માટે અનેક અલગ પ્રકારના ઉપાય છે। સાથે ભગવાન શિવને મહિમા શ્રાવણ માસની અંદર અનુસાર ભગવાન શિવે પણ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતા, એવું પણ મહિમા છે। સાથે સાથે ત્યાં એમનું સ્વાગત કર્યું હતું અને ભગવાન શિવે દર વર્ષના શ્રાવણ મહિનાની અંદર જેમાં પાર્વતીએ યુવાવસ્થાથી દરમિયાન અન્ન ભોજન ત્યાગ કરી આકાર ઉપવાસ કરી અને ભગવાન શિવને મેળવ્યા હતા। એટલે આ શ્રાવણ માસની અંદર ભગવાન શ્રવણ નક્ષત્ર સાથે જોડાયેલું છે અને શિવનું આ સમુદ્ર મંથન દ્વારા જે એનું દંત કથા છે એના આધારે આ શ્રાવણ માસનું અતિ મહિમા રહેલો છે। જી જી શાસ્ત્રીજી, શિવ સર્વસ્વ છે, શિવ કણ કણમાં છે, પરંતુ શિવના એવા કેટલા પ્રચલિત મંદિરો છે ગુજરાતમાં, કેટલા એવા શિવાલયો છે ગુજરાતમાં કે જ્યાં દર્શક મિત્રો જઈ શકે દર્શન કરવા? ચોક્કસ। શિવ, મેં કીધું શિવ નામ જ કલ્યાણ છે। જે ભોળાનાથને ભક્તો અલગ અલગ પ્રકારે ભજી શકે છે। શિવને તંત્ર માર્ગની અંદર જે સાધુ સંતો પણ ભજી શકે છે। સાથે સાથે ઉપાસનાની અંદર કોઈ પણ યજ્ઞ હોય એની અંદર પણ ભગવાન નવગ્રહનું સ્થાપન હોય, કોઈ પણ યજ્ઞ હોય એની અંદર શિવનું સ્થાન ન હોય ત્યાં યજ્ઞ થતો નથી। એમ શિવના અલગ અલગ જગ્યાએ સ્થાનો રહેલા છે। જે ગામની અંદર શિવનું વાસ ન હોય ત્યાં એ ગામ પણ સ્મશાન કહેવામાં આવે છે। સાથે સાથે શિવના પ્રાતઃકાળની અંદર અભિષેક કરી દર્શન કરવાથી કલ્યાણ થાય છે। આપણા ગુજરાતની અંદર અનેક જગ્યાએ જે ભગવાન શિવના મહત્ત્વ રહેલું છે, જેમ સોમનાથ છે, સાથે સાથે તમે રાજસ્થાનમાં જુઓ તો અલગ અલગ જગ્યાએ ભગવાન શિવના મહત્ત્વ રહેલા છે। આપણા ભગવાનના અલગ અલગ ભગવાનના 12 જ્યોતિર્લિંગ, સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકાલમ મમલેશ્વર, એમ અલગ અલગ જ્યોતિર્લિંગ છે। આ જ્યોતિર્લિંગની અંદર ભગવાનના અત્યારે શ્રાવણ માસની અંદર બધા જ દર્શન કરતા હોય, જેમ કે હરિદ્વારની અંદર જાય, સાથે સાથે ત્યાંથી આગળ જાય ભગવાનના અલગ અલગ હરિના ધામ, હરિ અને હરનું ધામ એટલે ભગવાન શિવનું ધામ પણ કહેવામાં આવે છે। ત્યાંથી આગળ જઈએ તો ભગવાન જગન્નાથપુરીની અંદર જે ભગવાન વિષ્ણુ ભગવાન બિરાજમાન છે, એમ અહીંયા ભગવાન કેદારનાથની અંદર ભગવાન શિવ બિરાજમાન છે। એટલે શિવના આ મહત્ત્વ, તીર્થનું બહુ મહત્ત્વ છે, 12 જ્યોતિર્લિંગનું પણ મહત્ત્વ છે। બ્રહ્મા મુરારી સુરાતીત લિંગમ, ભગવાન લિંગાષ્ટક પાવો, ભગવાનની સાથે સાથે તાંડવનું સ્તોત્ર કરી શકો। ભગવાનની સ્તુતિનો કોઈ મહિમા નથી। મહિમના પારવની અંદર કીધું છે પુષ્પદંતે કે ભગવાન શિવનો અજન્માનો લોક, આ કોઈ એનો કોઈ જન્મ જ નથી। શિવ તો નિરાકાર સ્વરૂપ છે, બરાબર। ભગવાન શિવની શક્તિ સાથે ગણેશજી અને સાથે એમના દીકરી પણ અશોક વાટિકા, એ સ્થાનની અંદર જ્યાં શિવનું સ્થાન હોય
ત્યાં આપણે જે જળ ચડાવતા હોય એ એમના આખા પરિવારનો એક શિવ એવો પરિવાર છે કે આખો શિવનો પરિવાર પૂજાય છે. એટલે ગુજરાતની અંદર જ્યાં જ્યાં શિવનું સ્થાન છે ત્યાં અલગ અલગ પ્રકારની ભક્તિ આપણા અંદર રહેલી છે. જી શાસ્ત્રીજી, શ્રાવણ માસનું શું મહત્વ છે? જી, શ્રવણ ભક્તિ, તરુણ ભક્તિ અને કહેવામાં છે કે કાયિક, વાચિક, માનસિક અનેક પ્રકારના પાપો દૂર કરવા માટે એક જ મહિનો આ શ્રાવણ મહિનો શિવનો મહિનો છે. શ્રાવણ મહિનાની અંદર ભગવાને આ વ્રતની અંદર બહુ મહત્વ છે કે આ વ્રતની અંદર જ્યારે ચોમાસું આવે સાથે આ વ્રત ખાવામાં આવે છે કે શરીરની અંદર કોઈ પણ રોગ થયા હોય તો આ શરીરની અંદર તમે આ વર્ષની અંદર તમે ઉપવાસ કરો તો એનાથી શરીરની અંદર રોગ ન થાય. વિજ્ઞાન સાથે જોડાયેલું છે શાસ્ત્ર તો શ્રવણ નક્ષત્ર ઉપરથી શ્રાવણ માસ થયો છે. રક્ષાબંધન આવે છે તો એ પણ એની સાથે આપણે જોયેલો છે. આ મહિનાની અંદર વ્રતો ઘણા બધા આવે છે. ગણેશ ચોથ આવે, જેમ કે બોળ ચોથ કહીએ, પછી નાગ પાંચમ આવે, રાધન છઠ આવે, શીતળા સાવન, કૃષ્ણનો જન્મ થાય છે, ગોકુળ આઠમ આવે. એટલે આ વ્રત, કારણ કે આગળ જયા પાર્વતીના વ્રત ગયા, એના પછી સાથે સાથે બધા અલગ અલગ પ્રકારના વ્રતો હોય. તો આ વ્રતની અંદર આ મહિનાની અંદર વ્રતોનું બહુ મહત્વ છે. સાથે ઉપવાસ કરો. આપણા શરીરની અંદર 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન એ ભગવાનની વ્રત, જપ અને તપ સાથે આ જોડાયેલું છે. તો એની અંદર તમે ઉપવાસ કરો એટલે ઉપવાસ એટલે ભગવાન તરફ વાસ થાય. ઓમ નમઃ શિવાય મંત્રો અથવા મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મમ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કરો મંદિરે. આ મંત્રનો જો જપ કરવામાં આવે, શિવના સાનિધ્યમાં બેસીને તપ કરવામાં આવે. રાત્રિ પૂજાનું પણ મહત્વ છે. અત્યારે ભગવાન લઘુરુદ્ર કરે, બધા અભિષેક કરે, પોતાના ઘરે શિવલિંગ હોય એના ઉપર પણ પૂજા કરી શકે. બિલીપત્ર ચડાવે, ભગવાનને ભસ્મ ચડે, ધતુરો ચડે. આ બધી જ પૂજાનું અલગ અલગ પ્રકારનો મહિમા છે. એટલે શ્રાવણ માસની અંદર જે નિરાકાર સ્વરૂપ છે એ તમે ઘણા લોકો પાથેશ્વર લિંગ બનાવીને પણ પૂજા કરે છે પુત્ર પ્રાપ્તિ માટે. સાથે સાથે પાથેશ્વર લિંગને સાયંકાલે બનાવી બીજા દિવસે પ્રાતઃકાલે પૂજા કરી અને જળની અંદર વિસર્જન કરવું. તો આ શ્રાવણ માસની અંદર શિવનું અલગ પ્રકારે મહિમા રહેલો છે. શ્રાવણ માસ એટલે ભક્તિ કરવા માટે, સાથે અનુષ્ઠાન કરવા માટે, સાથે તપ કરવા માટે. આખું વર્ષ તમે કદાચ ભગવાનની શિવની આરાધના ન કરી શકો, અને જો આ શ્રાવણ માસની અંદર તમે 4 સોમવારનું વ્રત કરો, સાથે સાથે ભગવાન શિવનો આખો માસની અંદર વ્રત કરો તો ભગવાન શિવની વિશેષ કૃપા આયુ આરોગ્ય સાથે જોડાયેલી છે. જી શાસ્ત્રીજી, કહેવાય છે કે સોમવાર, જે શ્રાવણ માસના જે સોમવાર હોય છે ત્યારે ભક્તોની અલગ જ માનતા હોય છે. ત્યારે ભક્તો બહુ જ કહેવાય ને કે વ્રત કરીને શિવજીને પૂજે છે. તો એ સોમવાર પાછળનું શું મહત્વ છે? જી ચોક્કસ. સોમવાર એટલે ભગવાન શિવનો વાર કહેવામાં આવે છે. આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર, વિજ્ઞાનની અંદર આપણે જોઈએ તો 9 ગ્રહો છે: સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. એમાં ભગવાન શિવના જટાની અંદર ચંદ્ર ધારણ કરેલો છે. તો જો ચંદ્રગ્રહના આધારે ચંદ્ર એ મનનો કારક છે, તો ભગવાન સોમવારના દિવસે કોઈની પણ કુંડળીમાં ચંદ્ર કદાચ હોય, નિરાકાર સ્વરૂપ હોય, તો ભગવાન શિવને સોમવારનું વ્રત કરે, ભગવાનને જળ ચડાવે તો ચંદ્રની વિશેષ કૃપા એના મનની અંદર રહે છે. સાથે સોમવારનું વ્રત એ નાની નાની બાળકીઓ હોય તો એ ગોરમાના વ્રત કરતા હોય પોતાના પતિ માટે, સારો મેળવવા માટે, સાથે વિદ્યા અભ્યાસની અંદર સૌભાગ્ય માટે એ પણ સાથે જોડાયેલું છે કે સોમવારના ગોર વ્રત કરવા જોઈએ. સાથે સાથે ભાખરિયા વ્રત કરતા હોય છે. તો એ શિવને જે પાર્વતીએ મેળવ્યા હતા સોમવારના વ્રત કરીને, એ જ રીતે સ્ત્રીઓ પોતાના સંતાન માટે સાથે સારો પતિ પ્રાપ્ત થાય, સાથે વિદ્યા અભ્યાસની અંદર આ બધા વ્રત જે જોડાયેલા છે એ સોમવારથી જોડાયેલા છે. એટલે સોમવાર એટલે ભગવાન શિવનો વાર કહેવામાં આવે છે. ચંદ્રના આધારે એનું નિરાકાર સ્વરૂપ કહેવામાં આવે છે. તો સોમવારના દિવસે તમે ભગવાન શિવને એક ટાઈમ ભોજન કરી શિવના મંદિરે જઈ અક્ષત અર્પણ કરો, ભગવાનને દૂધથી અભિષેક કરો, શેરડીના રસથી અભિષેક કરો, ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રથી કંઈ ના હોય તો 1 લોટો ભગવાનને જળ ચડાવો. તો સોમવારનું વ્રત કરવાથી આયુ આરોગ્ય સારું રહે છે. વિદ્યા અભ્યાસની અંદર, બાળકોના વિદ્યા અભ્યાસની અંદર સારી પ્રગતિ ભગવાન શિવની પ્રાપ્ત થાય છે. ધન વૈભવની અંદર કુબેર ભંડારી છે ભોળાનાથ, એ પણ પ્રાપ્ત થાય છે. કોઈ પણ કોઈને શત્રુ હોય તો શત્રુ ઉપર પણ ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સોમવારનું વ્રત કરવાથી આયુ આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે. તો આ વ્રત સોમવારના દિવસે તો અવશ્ય કરવું જોઈએ. આ શ્રાવણ માસનો તો કરવા જ, પણ આડા દિવસે પણ તમે શિવના મંદિરે જઈને દર સોમવારે ભગવાનને બીલી ચડાવો, ભગવાનની પૂજા કરો તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જી શાસ્ત્રીજી, આપણે જે શ્રાવણ માસ છે એમાં દાન ધર્મ કરવું જોઈએ એવું માનવામાં આવે છે. તો એ દાન ધર્મનું શું મહત્વ છે અને શું દાન ધર્મ કરવું જોઈએ? શ્રાવણ માસની અંદર
બ્રાહ્મણો છે અનુષ્ઠાન કરતા હોય છે, તો ઘણા લોકો મહાદેવજીના મંદિરે સીધાનું દાન આપે, એટલે અનાજનું દાનનું પણ મહત્ત્વ છે. સાથે સાથે શ્રાવણ માસની અંદર ફળનું પણ દાનનું મહત્ત્વ છે. એ સોમવારના દિવસે લોકો ચોખાનું દાન આપે, ભગવાન મુઠ્ઠી ચોખા ભગવાન ઉપર ચડાવે, અથવા ત્યાં કોઈ ગરીબ હોય બ્રાહ્મણો હોય એમને ચોખાનું દાન આપે. ચોખાનું દાન આપવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે. સાથે સાથે ફળનું દાન આપે, તેના સંતાનોને ત્યાં સારા ફળની પ્રાપ્તિ થાય, વિશેષ ફળની પ્રાપ્તિ થાય. તો પહેલાં સોમવારની અંદર સફરજનનું દાન એ પણ મહત્ત્વ છે. સાથે સાથે દાન સાથે વસ્ત્રદાનનું પણ મહત્ત્વ છે. વસ્ત્રદાન દક્ષિણા અર્પણ કરે તો એ ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. સાથે સાથે ગ્રહ દોષ દૂર થાય, કોઈને રાહુ કેતુની મહાદશા ચાલતી હોય તો એ સમયની અંદર સફેદ વસ્ત્રો સોમવારના દિવસે કોઈને પણ તમે વસ્ત્રનું દાન આપો તો એનું પણ મહત્ત્વ છે. જેમ કહેવામાં આવ્યું છે કે મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ, અઘોરાના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરુપદ. ભગવાન મહિમના સ્તોત્ર જેવી કોઈ મોટી સ્તુતિ નથી. એમ દાનની અંદર શિવના સાનિધ્યની અંદર તમે કોઈ પણ દાન આપો ને, અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે. ઓમ નમઃ શિવાય શિવના સાનિધ્યમાં ત્યાં બેસીને તમે જપ કરો અથવા ભગવાનને એક બિલી અર્પણ કરો. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક વિલ્વ શિવાર્પણમ. હર હર મહાદેવ સાથે તમે બિલી અર્પણ કરો. અને આ દાન કોઈ પણ ગરીબને પણ કરી શકાય, જે જરૂરિયાતવાળો હોય વ્યક્તિને કરી શકાય. સાથે બ્રાહ્મણોને એક ઉત્તમ બતાવ્યું કે બ્રાહ્મણ છે ને એ શિવને અતિ પ્રિય હતો. ભગવાન કે બ્રાહ્મણ તો મારું મુખ છે, બ્રાહ્મણના હાથથી મુખ મંત્ર બોલવામાં આવે, બ્રાહ્મણના હાથે તિલક કરવામાં આવે, બ્રાહ્મણને કોઈ દાન આપવામાં આવે તો ભગવાન શિવને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એના જન્મકુંડળીના રહેલા ગ્રહ દોષ દૂર થાય છે. અને કોઈ પણ ગ્રહ કુંડળીમાં ક્યાંક અશુભ હોય તો આવા મગનું દાન કરી શકાય, ચોખાનું દાન કરી શકાય, કાચા અનાજનું દાન કરી શકાય. સાથે સાથે ફળનું પણ દાનનું બહુ મહત્ત્વ છે. ભગવાનને સફેદ મીઠાઈનું પણ દાન કરો તો પણ ઉત્તમ રહેલું છે. જી શાસ્ત્રીજી, એવું માનવામાં આવે છે અને ઘણા ભક્તો આખો મહિનો, આખો જે શ્રાવણ માસ છે એ આખો માસ વ્રત કરે છે, તો એ વ્રત પાછળનો શું મહિમા છે? શાસ્ત્રમાં બતાવ્યું છે કે વ્રત જપ નિયમ. કોઈ પણ વ્રત કરો તો એની અંદર ઉપવાસ એટલે ભગવાન તરફ વાસ કરવો, બરાબર. સાથે સાથે વ્રત કોઈ પણ અનુષ્ઠાન સાથે જોડાયેલું છે. તો એની અંદર ઇન્દ્રિયો તમારા જીવનની અંદર, જેમ તમે વ્રત કરવાથી શરીરની અંદર આરોગ્ય સારું રહે, તો આ તમે નવરાત્રિ કરતા હોય ત્યારે એ સમયની અંદર પણ 9 દિવસ જેમ વ્રત કરીએ એવી રીતે આ શ્રાવણ માસની અંદર આખો મહિનાનું વ્રતનું બહુ મહત્ત્વ છે. સાથે આખા મહિનાની અંદર તમે રાત્રિ ભોજન કરો તો બહુ ઉત્તમ છે. સાયંકાલ ભગવાનની આરતી કર્યા પછી તમે ભોજન કરવું જોઈએ. સાથે સાથે શ્રાવણ માસની અંદર જો આખો મહિનો ન કરી શકો તો 4 સોમવાર તો અવશ્ય કરવા જોઈએ. પ્રદોષનું વ્રતનું પણ મહત્ત્વ છે, શુદ્ધની અને વધની. કારણ કે પ્રદોષ એ ભગવાન શિવની રાત્રિ કહેવામાં આવે. શિવરાત્રિ જેમ 3 રાત્રિ વર્ષની આવે છે, કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ, એમાં પ્રદોષનું વ્રત પણ બહુ મહત્ત્વ છે. પ્રદોષના દિવસે વ્રત કરવાથી દાંપત્ય જીવનની અંદર, પારિવારિક જીવનની અંદર, પરિવારની અંદર ભગવાનની વિશેષ કૃપા થાય છે. અને વ્રત કરવાથી ઘરની અંદર તમારા જે ક્રોધ છે એ ક્રોધ દોષ દૂર થાય છે, મંગલ દોષ દૂર થાય છે. વ્રત સાથે તમે ઉપવાસ કરો, ઉપવાસ સાથે સાથે તમે અનુષ્ઠાન કરો, અનુષ્ઠાનથી તમારું મન કાબૂમાં રહે, અને કાબૂમાં રહે તો સાથે ભગવાનની આરાધના, અનુષ્ઠાન, જપ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ આ વ્રતનો સાથે તમે ફળનો આહાર લેવો જોઈએ. બહારનું બને ત્યાં સુધી ખાવું નહીં, જમીન ઉપર ભોંય સૂવું, આ બધા નિયમ છે. જ્યારે કોઈ પણ અનુષ્ઠાન ચાલતું હોય તો ચોલ કર્મ ન કરવું જોઈએ. તમારે એના બધા નિયમો છે કે ક્રોધ ન કરાય, લોભ ન કરાય, અભિમાન ન કરાય, કોઈ વ્યસન ન કરાય. આમ તો શ્રાવણ માસની અંદર પછી તમે વ્રત કરીને કોઈ વ્યસન કરો, બહારનું ખાઓ તો એ પણ ફળ મળતું નથી. ઉપવાસ સાથે સાથે પહેલાં પ્રથમ તો પોતાને શરીરની અંદર અમુક નિયમો જરૂરી છે કે નિયમ પ્રમાણે તમે રોજ મહાદેવીએ જઈને રોજ જળ ચડાવો તો એની ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. કે બ્રહ્મ મુહૂર્તમાં 4 થી 6 ની અંદર પૂજા કરો તો એ નિયમ કહેવાય. બ્રહ્મ મુહૂર્તની અંદર મધ્યાહન કાલે ફલાર કરો, સાયંકાલે આરતી પછી ભોજન કરવું. સાથે સાથે આ ઉપવાસ સાથે તમારા નિયંત્રણ, પરિવારની અંદર તમારા ઘરની અંદર માતા છે, દીકરી છે, પત્ની છે, એને તમે માન આપો, સ્ત્રીને. તો પણ ભગવાન શિવ એ સાથે પાર્વતી સાથે પૂજા કરી છે તો ભગવાનની અને પાર્વતી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જી શાસ્ત્રીજી, આપણે શ્રાવણ માસમાં ભક્તોએ કઈ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ? જી, શ્રાવણ માસની અંદર શિવ પુરાણનું બહુ મહત્ત્વ છે. પોતાના ઘરે કદાચ તમે કોઈ મંદિર મહાદેવ ન જઈ શકો તો પોતાના ઘરે શિવલિંગ હોય તો એના ઉપર તમે દૂધ જળ દ્વારા અભિષેક કરી શકો. પંચાક્ષરી મંત્ર છે ઓમ નમઃ શિવાય, એ ન ભાવે તો ભગવાનનું નમો ભવાય સર્વાય રુદ્રાય, અથવા
તમે મહિમ્ન સ્તોત્ર દ્વારા બ્રાહ્મણને બોલાવી રુદ્રાભિષેક લઘુરુદ્ર કરી શકો છો. જ્યારે કોઈ બાળકનો જન્મ હોય એ દિવસે પણ તમે લઘુરુદ્ર અભિષેક કરી શકો છો. સાથે સાથે તમે શિવ પુરાણ વાંચો, ઓખાહરણ વાંચો. પુસ્તક ધાર્મિક ભગવાન શિવને અતિ પ્રિય છે, એટલે શિવ પુરાણ આ શ્રાવણ માસની અંદર દરેક જગ્યાએ શિવના સાનિધ્યની અંદર અત્યારે ઘણી જગ્યાએ ભાગવત કથાઓ ચાલતી હોય છે, સાથે રામાયણ ચાલતી હોય છે, સાથે શિવ પુરાણ ચાલતી હોય છે. કારણ કે આ 4 મહિનાની અંદર એમાં શ્રાવણ માસની અંદર જેટલું ભજન થાય, ભગવાનનું કીર્તન થાય, ભગવાનની ભક્તિ થાય, ભગવાનના નામનો જપ થાય એટલું અતિ પ્રિય છે. એટલે આ શ્રાવણ માસની અંદર ધર્મની અંદર વાર્તો સાથે સાથે એ ધર્મ શાસ્ત્ર પ્રમાણે વિજ્ઞાન સાથે જોડાયેલું છે. અને આ મહિનાની અંદર તમે શિવ પુરાણનું જો વાંચો તો પુત્ર પ્રાપ્તિ માટે સાથે સાથે તમારે મોક્ષની પ્રાપ્તિ માટે, જેમ ગીતામાં કીધું છે કે એક વખત ભગવાનનું નામ લેવાઈ જાય તો ભગવાન શિવના સાનિધ્ય એટલે કૈલાસની અંદર એનું મૃત્યુ પછી એનો વાસ થાય છે, એવું શિવપુરાણની અંદર કહ્યું છે. એટલા માટે આ મહિનાની અંદર શિવપુરાણ અવશ્ય વાંચવું જોઈએ. શિવપુરાણ ના વાંચો તો ભગવાનના સહસ્ત્ર નામ છે, 1000 નામ, એનો પણ પાઠ કરવો જોઈએ. એ ના કરો તો શિવ ચાલીસા કરવી, ભગવાનનું તાંડ કરવું, ભગવાનનું લિંગાષ્ટક સ્તોત્ર છે, આ બધા સ્તોત્રનું પાઠ કરવામાં આવે. અથવા કંઈ ના ફાવે તો 108 નમઃ શિવાય રોજ સાયંકાલે તમે પોતાના ઘરે ઘીનો દીવો કરી ગાયના દૂધથી અભિષેક કરીને આ પૂજા કરવામાં આવે તો શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. જી શાસ્ત્રીજી, શ્રાવણ માસમાં ઘણા ભક્તો એવા છે કે જે વ્રત નથી રાખી શકતા, પણ વ્રત ના રાખી શકે તો એ શું બીજું કરી શકે છે? જી ચોક્કસ. હવે ઘણા બધાને એવું હોય છે કે અત્યારે શરીરની બધી નાના મોટી બીમારી હોય, કોઈને ડાયાબિટીસ હોય, ભૂખ્યા નથી રહી શકતા, ઘણા લોકોને સવારમાં રોજ બ્રેકફાસ્ટ કરવાની, નાસ્તો કરવાની આ હોય છે ટેવ. તો એના માટે પણ ભગવાન શિવે કીધું છે કે કોઈ એવું નથી કે ભોજન કરીને પણ ભક્તિ ન થાય, ભોજન કરીને પણ ભક્તિ થાય, પણ નિરાકાર સ્વરૂપ એટલે કે તમારા વિચારો શુદ્ધ હોવા જોઈએ. કોઈ પણ વ્યસન કરીને ભગવાનની ભક્તિ ન કરવી જોઈએ. મુખની અંદર તમે મસાલો કોઈ પણ ગુટકા ખાઈને કરો તો એ મંત્રનું ફળ મળતું નથી. સાથે સાથે વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. ભોજનનું આહાર એટલા માટે છે, પહેલાં ઋષિઓ છે ને ફળ ઉપર આહાર ઉપર રહેતા હતા. ભોજન કરવાથી નિદ્રા આવે અને આળસ આવે, વિચારો ઘણી વખત નેગેટિવ આવે, એટલે ભોજનનો ત્યાગ કીધો છે. કોઈ પણ વ્રત કરતા હોય એ સમયે તમારે બને ત્યાં સુધી ફળનો આહાર લેવો. ભગવાન આ ઋષિઓ જે વનની અંદર વૃક્ષ ઉપર જે ફળ આવે અને પક્ષી તોડે એ ફળ લાવી ભગવાન શિવને ધરાવે અને પછી ફળનો આહાર કરતા હતા. અત્યારે તો આપણે હવે બધા ફલારી વસ્તુ મળતું હોય છે, બધા ભોજન કરતા હોય છે, ફલાર કરતા હોય છે, પણ શાસ્ત્ર એવું કહે છે કે બને ત્યાં ન રહેવાય તો ભગવાનના નામનો જપ કરવો. ભોજન કરી પણ ભગવાનની ભક્તિ કરી શકાય છે. તમે ઉપવાસ કરીને પણ કરી શકો, ભોજન કરીને પણ વ્રત કરી શકાય છે. આ શિવ તો છે ને કલ્યાણકારી છે, શિવ નામ જ કલ્યાણ છે. શિવનું નામ લેવાથી ભગવાન ભોળિયાનાથ છે ને એ દરેક માટે પરોપકારાય વહંતી નદિયા, ભગવાનની શિવ માટે બધાય સરખા જ છે, કોઈ ભેદભાવ નથી. એવું કીધું ભગવાનને પ્રાર્થના કરો તો અનેક લોકોનું કલ્યાણ થાય છે, એક વ્યક્તિનું નહીં. આપણે ભગવાનના શિવના જે મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન દરેકનું કલ્યાણ કરજો. દરેકના કલ્યાણની અંદર આપણું કલ્યાણ સમાયેલું છે. ક્યારેય પોતાના માટે પ્રાર્થના બધાય માટે કરવી, વિશ્વનું કલ્યાણની ભાવના રાખો. કારણ કે શિવ છે ને એ ભગવાન સાથે આયુર્વેદ સાથે પણ જોડાયેલા છે. જીવનની અંદર કોઈને પણ બીમારી હોય તો આ ભગવાન શિવના સાનિધ્યમાં જઈ તાંબાના કલશમાં ઓમ ત્રંબકં જજામહે બીજ મંત્ર દ્વારા ઓમ જુમ સહ એ મંત્ર જપ કરવાથી આયુષ્યની પણ નિરોગી રહે છે. જી જી શાસ્ત્રીજી, દૂધ, જળ અને બિલ્વપત્રનું શિવ પૂજનમાં શું મહત્વ છે? જી, ત્રિદલમ ત્રિગુણાકારમ, મેં કીધું ને કે બિલીપત્ર ભગવાનનું 3 નેત્ર છે. એક નેત્રની અંદર સૂર્ય છે, બીજા નેત્રમાં ચંદ્ર છે અને ત્રીજું નેત્ર છે ને એ ભગવાનનું બિલીપત્ર છે. એટલે ભગવાનને 3 બિલીપત્ર સાથેનું પાન અર્પણ કરવું જોઈએ. જ્યારે તમે ઝાડની અંદર બિલી તોડતા હોય ને ત્યારે એનો પણ મંત્ર છે, એમને બિલી પણ ન તોડાય. એ મંત્ર બોલી ઓમ નમઃ શિવાય ન ફાવે તો એ મંત્ર બોલી અને બિલી તોડવા. બિલીને સાથે ધોઈ અને સરસ ભગવાન શિવને ચડાવો ત્યારે સવડું બિલી ચડાવવું જોઈએ. એનો મંત્ર છે બિલ્વાષ્ટકની અંદર ત્રિજલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વ શિવાર્પણ. બિલી ચડાવવાથી અનેક જન્મોના પાપો દૂર થાય છે. ભગવાન ભોળિયાનાથ છે અને પાપ દૂર કરનાર છે. તમારે કદાચ કંઈ ભૂલ થઈ ગયું, હું પાપી શું, પાપ થઈ ગયા તો આજે ભગવાન આપણા સાનિધ્યમાં બિલી અર્પણ કરું છું, મારા પાપનો નિરાકાર કરજો. ત્યાં પાપ તમારા બળીને ભસ્મ થઈ જાય છે. એટલા માટે ભગવાનને બિલીનું મહત્વ છે, સાથે સાથે ભગવાનને ભસ્મનું મહત્વ છે. જ્યારે પાર્વતી સતી થયા
એ સમયની અંદર કુંડની અંદરથી જે દક્ષ પ્રજાપતિના ત્યાં યજ્ઞ હતો એની અંદર ભગવાને તાંડવ કર્યું અને જે ભસ્મ હતી ભગવાને શિવે આખા શરીરની અંદર લગાવી અને એ ભસ્મ પછી જ્યાં જ્યાં લોકોએ ભસ્મ ભગવાનનું મહત્ત્વ રહેલું છે કે જે ભસ્મ લગાવશે એ ભગવાનની વિશેષ કૃપા એના ઉપર થશે. ભગવાનનું આયુષ્ય કપાળની અંદર કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય જેવું હોય તો ભસ્મ લગાવવાથી એના ભાગ્યની અંદર પણ વૃદ્ધિ થશે. એટલે ભગવાને કીધું ભસ્મનું પણ મહત્ત્વ છે, બિલીપત્રનું પણ મહત્ત્વ છે. બિલીપત્ર ભગવાનને અતિ પ્રિય છે. જેમ ભગવાન વિષ્ણુને તુલસી પ્રિય છે, ગણેશજીને ધરો પ્રિય છે, એમ ભગવાનને બિલીપત્ર સાથે ધતુરાનું પુષ્પ અને ભગવાનને બિલી અર્પણ કરવાથી અતિ મહિમા રહેલો છે. જી જી શાસ્ત્રીજી, શ્રાવણ માસમાં કયા 5 કાર્યો કરવા જોઈએ? જી, શ્રાવણ માસની અંદર તો બને ત્યાં સુધી તો એક તો કોઈ પણ નિયમ લેવો જોઈએ કે ભાઈ આપણા જીવનની અંદર કંઈક એવો નિયમ લઈએ. કારણ કે ભગવાનને 84 લાખ યોનિમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે. તો ક્રોધ ઉપર એક તો ખાસ કાબૂ રાખવું જોઈએ. સાથે સાથે કોઈ વ્યસન હોય તો એનો ત્યાગ કરવો જોઈએ. રોજ એક હું ભગવાન શિવના મંદિરે આ સમયની અંદર રોજ જઈશ એવો એક કોઈ નિયમ લેવો જોઈએ. સાથે સાથે ઘરની અંદર જે કોઈ આપણા પરિવાર હોય એને ખાસ માન આપવું, પરિવાર માતા પિતાની સેવા કરવી જોઈએ. તો ભગવાન શિવને અતિ પ્રિય છે. પોતાના ઘરની અંદર પત્ની છે, બેન છે, દીકરી છે, એને માન આપો. એના હાથની અંદર જે તમે લક્ષ્મી કમાઈને આવો આપો, એનાથી ધનની વૃદ્ધિ થાય છે. ઘરની અંદર જેટલો ક્લેશ કંકાસ દૂર થાય એટલી લક્ષ્મીની વાત થાય છે. ભોળિયાનાથની કૃપા વિશેષ પ્રાપ્ત થાય છે. એમાં 5 નિયમો શ્રાવણ માસની અંદર બતાવે છે કે ભગવાન આખો માસ કર્યા પછી કોઈ પણ બ્રાહ્મણને બોલાવી અને ભોજન કરાવવું અથવા સીધાનું દાન આપવું. સાથે સાથે કોઈ ગરીબ હોય, જરૂરિયાતવાળો વ્યક્તિ હોય એને આપણે કંઈ પણ મદદ કરવી. કોઈ વિદ્યાર્થીઓને વિદ્યાનું દાન પણ આપી શકાય. સાથે સાથે આ બધા ઘણા બધા નિયમો છે. ભોળિયાનાથનું કોઈ મંદિરની અંદર કોઈ જગ્યાએ કોઈ દાનની જરૂર હોય, કોઈ પણ વસ્તુનું, કોઈ ત્રિશૂલનું દાન હોય, કોઈ નાગનું દાન હોય, આ દાન પણ તમે આપો ને તો પણ શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. દાન સાથે 5 નિયમોની અંદર પણ આ ભગવાન શિવ બંધારણ દૂર થાય છે. જેમ કે નવગ્રહની અંદર બતાવ્યું છે કે સૂર્ય એ આત્માનું કારક છે. એ આત્માના કારક માટે સૂર્ય મજબૂત કરવા માટે શિવનો આવા નિયમ પ્રમાણે જો દાન કરવામાં આવે, સાથે સાથે નિયમ પ્રમાણે તમે હર દિવસ દર અમાસના દિવસે ભગવાન શિવને ત્યાં જઈને રુદ્રી કરો, મહિમ્ન સ્તોત્ર કરો અને ભગવાનને તમે 9 દીવા તમારા તેલના પણ કરી શકો, સરસવના તેલના પણ કરી શકો, ઘીનો તેલનો પણ દીવો કરી શકો. તો શિવને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અને આ 5 નિયમની અંદર 5 દીવાનું પણ દાન સાથે બતાવેલું છે. તો આ દાન કરો, સાથે સાથે દીપ દાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. જી જી શાસ્ત્રીજી, તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે KTV ન્યૂઝ ગુજરાતીમાં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આટલું બધું જ્ઞાન આપ્યું. અને અત્યારે આના કારણે KTV ન્યૂઝ ગુજરાતી ભક્તિમય બની ગયું છે. તમે પણ જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.